ગીર વિસ્તારમાં સિંહોના એક બાદ એક જે મોત થઈ રહ્યા છે, જે બાદ વન વિભાગ સફાળું જાગ્યું છે। બીજી તરફ વનતારાની ટીમ પણ તપાસમાં જોડાઈ। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જામનગરથી વનતારાની વિશેષ ટીમ તાત્કાલિક જામવાડા રેન્જ ખાતે પહોંચી। હાલ 2 વેટરનરી ડોક્ટર્સ સહિત વન વિભાગના કુલ 32 સભ્યોની ટીમ જંગલ વિસ્તારમાં સિંહોનું સઘન હેલ્થ સ્ક્રીનિંગ અને સતત મોનિટરિંગ કરી રહી છે। વન વિભાગના ડીસીએફ પ્રશાંત તોમરનું કહેવું છે કે સાવચેતીના ભાગરૂપે વન વિભાગ તમામ જરૂરી પગલાં લઈ રહ્યું છે અને ગીરના જંગલોમાં સિંહોની સ્થિતિ પર 24 કલાક નજર રાખવામાં આવી રહી છે। હાલ તકેદારીના ભાગરૂપે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે 22 સિંહોને આઇસોલેશનમાં રાખીને તેમના સ્વાસ્થ્યનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। વિસ્તારમાં સિંહોના મોત બાદ વન વિભાગ હરકતમાં આવ્યું છે અને વન વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આજે જામનગર વનતારાની ટીમો છે તે પણ અહીંયા પહોંચી છે અને તપાસ કરી રહી છે। જોઈ શકાય છે આ જામવાડા રેન્જની ઓફિસ છે અને આ રેન્જ ઓફિસે જામનગર વનતારાના ડૉક્ટરોની ટીમ પણ અહીંયા પહોંચી છે અને જે સિંહોના મોત થઈ રહ્યા છે તે કયા કારણોસર થયા છે, કયા રોગો છે તેને લઈને તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। જામવાડા રેન્જની વાત કરવામાં આવે તો જામવાડા રેન્જમાં 32 જેટલો સ્ટાફ છે તે સિંહોના આરોગ્યની તપાસ અને મોનિટરિંગમાં જોડાયો છે। જંગલ વિસ્તારમાં તપાસ માટે ટીમો પણ પહોંચી છે। જામવાડા રેન્જની વાત કરવામાં આવે તો 22 તારીખે એક સિંહનું અહીંયા મોત થયું હતું। આ મોતનું કારણ છે તે એમોનિયાના કારણે થયું હોવાનું પણ ક્યાંક ને ક્યાંક સામે આવ્યું હતું। જામવાડા રેન્જમાં ફરજ બજાવી ચૂકેલા 2 આરએફઓ અને 3 જેટલા ફોરેસ્ટરને પરત બોલાવવામાં આવ્યા છે અને આ જે સિંહોના જે મોત થઈ રહ્યા છે તે કયા કારણોસર થઈ રહ્યા છે, કયા રોગ છે જેના કારણે સિંહોના ટપોટપ મોત થઈ રહ્યા છે, જેને લઈને હાલ તપાસ હાથ ધરી છે। અર્જુનવાળા, એબીપી અસ્મિતા, ગીર સોમનાથ।